એક શેઠાણી હતા, ઘરમાં અઢળક સંપત્તિ, ખૂબ સુખી. દરેક કામ માટે અલગ અલગ નોકર રાખેલા. એક બાઈ તો એમની પાસે ઊભી જ રહે, આજ્ઞાનું પાલન કરવા. આમ તો બધી જ રીતે સુખી, પણ એક મોટો રોગ હતો. રાત્રે ઊંઘ ના આવે, ઊંઘની ગોળીઓ લેવી પડે. માંડ 2 કલાક ઊંઘ આવે. વૈદ્યને બતાવ્યું, ડૉક્ટરને બતાવ્યું, પડીકીઓ ગાધી, ગોળીઓ ગાધી, પણ કંઈ જ ફરક ન પડે. એક દિવસ મહાત્મા આવે. મહાત્માએ કહ્યું, તમે અપંગ છો? ત્યારે શેઠાણીએ કહ્યું, મારા હાથ પગ તો ચાલે છે, હું અપંગ નથી. મહાત્માએ કહ્યું કે જે પોતાના હાથ પગનો ઉપયોગ ના કરે તે અપંગ છે. નોકર ચાકરને રજા આપી દો, બધું જ કામ જાતે કરો, અઠવાડિયામાં ફરક થઈ જશે, બધા જ રોગ મટી જશે. શેઠાણીએ સલાહ માની, ઘર કામ જાતે કર્યું. બીજા જ દિવસથી કસકસાટ, નસકોરા સહિતની ઊંઘ લેવા લાગ્યા. બધું જ સારું થયું. જાત મહેનત, પરિશ્રમ અને ઘર કામ કરવાથી શરીરને કસરત મળે છે. કસરત કરવાથી રોગ થતા નથી, ભૂખ લાગે છે, મીઠી ઊંઘ આવે છે. પણ આજકાલ આપણું જીવન સાવ બેઠાડું થઈ ગયું છે, એટલે જ સવાર સાંજ ચાલવાના નાટક કરવા પડે છે.